હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા ધાણા મેથીના વડા। ધાણા મેથીના વડા બનાવવા માટે મેં અહીં 1 કપ ધાણા લીધા છે અને 1 કપ મેથી લીધી છે અને 1 નંગ ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરીને લીધી છે। અડધો કપ મેં ચોખાના પૌવા લીધા છે અને થોડુંક લીલું લસણ લીધું છે અને 1 કપ ચણાનો લોટ લીધો છે। 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે, 1 ચમચી લીલા ધાણા, 1 ચમચી જીરું અને 1 ચમચી વરિયાળી લીધી છે અને 7 થી 8 નંગ કાળા મરી લીધા છે અને 2 મોટી ચમચી સફેદ તલ લીધા છે। તો સૌથી પહેલાં આપણે જે સૂકા મસાલા લીધા છે તેને પીસી લઈશું। તો ધાણા, વરિયાળી, જીરું અને મરીને આપણે પીસી લઈશું અને તલને આપણે આખા જ રહેવા દઈશું। તો આપણા સૂકા મસાલા પીસાઈને રેડી થઈ ગયા છે। તો આપણે આવા અધકચરા એને પીસી લેવાના। આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે જે અડધી વાટકી ચોખાના પૌવા લીધા છે તેને પણ આપણે ધોઈ લેશું। તો એક બાઉલમાં નાખી તેમાં પાણી નાખી અને 5 મિનિટ માટે પલળવા દેશું। તો 5 મિનિટ થઈ ગઈ છે ને આપણા ચોખાના પૌવા પલળી ગયા છે। તો હવે એમાંથી આપણે પહેલાં બધું પાણી નિતારી લઈશું। પાણી એકદમ આપણે આવા કોરા કરી લેવાના। હવે આ પૌવાને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું। હવે તેમાં આપણે જે 1 કપ મેથી લીધી છે તે નાખીશું, તેની સાથે લીલા ધાણા નાખીશું અને જે આપણે લાંબી સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી છે તે નાખીશું। જો તમે ડુંગળી ન ખાતા હોય તો આની જગ્યાએ તમે કોબીજ પણ આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરીને નાખી શકો। હવે જે આપણે લીલું લસણ લીધું છે તે નાખીશું। જો લીલું લસણ ન હોય તો તેની જગ્યાએ તમે સૂકું લસણ ખાંડીને પણ નાખી શકો અને જે આદુ મરચાંની પેસ્ટ લીધી છે તે નાખીશું। તેમાં આપણે પીસીને જે રાખેલો મસાલો છે તે નાખીશું અને તેમાં આપણે સફેદ તલ પણ નાખી દઈશું। અડધી ચમચી હળદર નાખીશું, થોડીક હિંગ નાખીશું, અડધી ચમચી ગરમ મસાલો નાખીશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। આપણે અહીં તીખાસ માટે લીલા મરચાં પણ નાખેલા છે એટલે આપણે અડધી ચમચી જેટલું મરચું પાવડર નાખીશું। ચાટ મસાલો નાખ્યા પછી મેં અહીં 1 ચમચી આમચૂર પાવડર પણ નાખી દીધો છે અને આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ વાપરી શકો અને આપણે અડધી ચમચી ખાંડ નાખીશું અને આમાં ઉપરથી આપણે 2 ચમચી તેલ નાખીશું। આ મસાલામાં આપણે જો તેલ નાખીશું તો આપણા વડા એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બનશે। હવે આ બધી જ વસ્તુને આપણે હાથથી એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। આ રીતે આપણે મિક્સ કરશું એટલે આપણે મેથી, ધાણા, ડુંગળી બધાની સાથે મસાલા સરસ મિક્સ થઈ જશે ને આ રીતે ચોળશું એટલે ધાણા મેથીમાંથી જે પાણી હશે તે પાણી છૂટશે અને આ પાણી છૂટે એમાં જ આપણે પછી આપણે ચણાનો લોટ નાખી અને આપણે લોટ બાંધવાનો છે। તો આપણા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આમાં આપણે થોડો થોડો ચણાનો લોટ નાખી અને મિક્સ કરતા જઈશું। તો આ રીતે આપણે થોડો થોડો લોટ નાખતા જવાનું ને આને એકદમ સરસ લોટ બાંધી લેવાનો। આમાં મેં બધો જ લોટ નાખી દીધો છે। જો આમાં તમારે ચોખાનો લોટ નાખવો હોય તો 2 થી 3 ચમચી ચોખાનો લોટ પણ નાખી શકો અને આ રીતે આપણે એને લોટની જેમ બાંધી લેવાનો। આપણો લોટ સરસ બંધાઈ ગયો છે પણ આ લોટને બાંધ્યા પછી આપણે એને રેસ્ટ નથી આપવાનો, તરત જ એના વડા બનાવી અને એને તળવા માંડવાના છે। જો આને તમે રેસ્ટ આપશો તો એ લોટ ઢીલો થઈ જશે કેમ કે મેથી અને ડુંગળી બધામાંથી પાણી રિલીઝ થશે અને લોટ ઢીલો થશે। તો આપણો લોટ બંધાઈ ગયો છે તો સાથે જ આપણે પહેલાં તળવા માટે તેલ પણ ગરમ મૂકી દઈએ। તો અહીં આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે વડાને વાળી લઈએ। તો વડા વાળવા માટે મેં મારી હથેળીમાં તેલ લગાવી લીધું છે। તેમાં આ રીતે આપણે થોડો થોડો લોટ લઈ આ રીતે ગોળ કરી તેનું ચપટું વડું બનાવી લઈશું। તેને આ રીતે આપણે એકદમ પતલા એવા, બહુ જાડા નહીં, પતલા એવા આપણે વડા વાળીશું। તો આ રીતના આપણે મીડિયમ પતલાય નહીં ને બહુ જાડાય નહીં એવા આપણે વડા વાળી લઈશું। તો એક વાર જેટલા સમય તેટલા વડાને આપણે તૈયાર કરીને એક ડીશમાં મૂકી દઈશું।
તો આપણે આટલા વડા વાળી લીધા છે. ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે મીડિયમ એવું તેલ ગરમ થાય એટલે આપણે વડાને તેમાં નાખી દઈશું. આ વડાને આપણે મીડિયમ ગેસ પર તળવાના છે. તેલ બહુ વધારે પડતું ગરમ પણ ન હોવું જોઈએ ને એકદમ ઓછું ગરમ પણ ન હોવું જોઈએ. અને એકાદ મિનિટ માટે આપણે આ રીતે જ વડાને પહેલા તળાવવા દઈશું. તો એકાદ મિનિટ થાય એટલે વડા થોડા થોડા તળાય એટલે આપણે એની સાઈડને આ રીતે બદલાવી લઈશું. અને જો આપણું તેલ થોડુંક વધારે ગરમ થઈ ગયું હોય તો આપણે ગેસને મીડિયમથી ધીમો એવો કરી નાખશું. અને એકદમ ક્રિસ્પી અને ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જાય અને ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી આને આપણે તળાવવા દઈશું. જેમ જેમ તે તળાશે તેમ તે તેલની સપાટી પર ઉપર આવી જશે. પણ આ વડાને આપણે એકદમ ફૂલ ગેસ પર નહીં તળીએ. જો ફૂલ ગેસ પર તળશું તો તે ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. 2 થી 3 મિનિટ આપણે તળાવવા દેતા આપણા વડા એકદમ સરસ ગોલ્ડન તળાઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લઈશું. તો ઉપરથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા વડા બનીને રેડી થઈ ગયા છે. તમને આ ધાણા મેથીના વડાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.